been up to example number 14. Now next we see example number 15. Example number 15, that is important. A team of the 4 students is to be selected from total 12 students. Find the total number of ways in which team can be selected such that 2 particular students refuse to be together and other 2 particular students wish to be together only. So અહીંયા આપણ condition એવી આપેલી છે, we have a total number of 12 students in which particular 2 students that refuse to together means કે એ એકબીજા સાથે એક જ ટીમમાં રહેવા માટે refuse together means એકબીજા સાથે રહેવા માટે ઇનકાર કરે છે એક જ ટીમમાં. આપણે કેટલાની ટીમ અહીંયા બનાવવાની છે એમ કીધું છે, a team of 4 student. 4 સ્ટુડન્ટની ટીમ બનાવવાની છે out of 12 સ્ટુડન્ટ. 12 સ્ટુડન્ટ માંથી 4 સ્ટુડન્ટની એક ટીમ બનાવવાની છે. એમાં કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ જે છે એવા છે કે જે એકબીજા સાથે રહેવા મતલબ બંને એક સાથે ટીમમાં આવવા ના પાડે છે કે અમે ટીમમાં એક સાથે નહીં આવીએ. ઈધર એ એક હોઈ શકે, લેટ્સ સે S1 અને S2 એવા છે જે બંને ટીમમાં આવવાની ના પાડે છે. તો ટીમમાં S1 હોય તો S2 નહીં હોય અને S2 હોય તો S1 નહીં હોય અથવા તો બંને નહીં હોય. 3 પોસિબિલિટી બને. અને બીજું એવું કીધું છે and other 2 particular students wish to be together only means અધર બે એવા છે લેટ્સ સે S3 અને S4 કે જે ટીમમાં આવશે તો સાથે જ આવશે અને નહીં આવે તો બેમાંથી એક બી નહીં આવે. બે સ્ટુડન્ટ્સ એવા છે કે જે એકબીજા સાથે ટીમમાં નથી આવી શકતા, બંને બેમાંથી એક જ આવે યા બંને ના આવે. બે સ્ટુડન્ટ્સ એવા છે કે જે આવશે તો ટીમમાં સાથે જ આવશે, નહીં આવે તો બેમાંથી એક બી નહીં આવે. નાવ જોઈએ લેટ્સ સે S1 અને S2 જે છે એ આપણે એવા સ્ટુડન્ટ લઈએ છીએ કે જે સાથે આવવાની ના પડે છે ટીમમાં, અને S3 અને S4 જે છે એવા લઈએ છે કે જે સાથે આવવાની ના સાથે આવે છે. તો S1 and S2 refuse together લખી દઉં છું અહીંયા, મતલબ બંને ટીમમાં સાથે નહીં આવે. S3 and S4 always together. मतलब टीम में आवशे तो साथ ही आवशे, ऑलवेज टुगेदर. नाउ पॉसिबिलिटीज है कई कई છે તો મેં કીધું એમ S1 અને S2 બંને એક સાથે ટીમમાં નહીં આવે मतलब S1 આવી શકે या फिर S2 આવી શકે या फिर બંનેમાંથી એક भी નહીં આવી શકે. બીજામાં બી એ રીતે S3 અને S4 બંને સાથે આવી શકે या फिर બંનેમાંથી એક भी નહીં આવે બીકોઝ S3 અને S4 એવા છે कि जो આવશે તો સાથે જ આવશે ટીમમાં, નહીં આવે તો બેમાંથી એક બી નહીં આવે. તો અહીંયા કેસીસ આપણે બનાવી દઈએ કે લેટ્સ સે S3 and S4 not included in a team, not included. S3 અને S4 ને આપણે ટીમમાં ઇન્ક્લુડ નથી કરતા. આપણી પાસે બે પોસિબિલિટી છે ને, S3 અને S4 ટીમમાં આવે તો બંને ટીમમાં આવશે, નહીં આવે તો એક બી નહીં આવે. તો S3 અને S4 આપણે ટીમમાં નથી લેતા. ફર્સ્ટ કેસ એવો લીધો. તો આમાં બી પાછી બે પોસિબિલિટી બને કે S3 અને S4 ટીમમાં નથી આવ્યા ત્યારે S1 અને S2 આવ્યા છે કે નથી આવ્યા ત્યાં બી પોસિબિલિટી બનશે. તો અહીંયા પહેલો કેસ એમાં એવો લઈએ પાછો કે જ્યારે S3 અને S4 ટીમમાં નથી ઇન્ક્લુડ થયા, 4 સ્ટુડન્ટની ટીમ જે બનાવવાની છે એમાં નથી ઇન્ક્લુડ થયા, ત્યારે લેટ્સ સે S1 અને S2 બી નથી, S1 and S2 નોટ ઇન્ક્લુડ, એ બી ટીમમાં નથી. તો કેટલા બેઝથી 4 મેમ્બરની ટીમ જે છે સિલેક્ટ થઈ શકે. એક તો S3 અને S4 નથી લેવાનું, S1 અને S2 નથી લેવાનું, મતલબ 4 મેમ્બર તો આપણે સબટ્રેક્ટ કરી દેવાના 12 માંથી, એટલે કેટલા વધ્યા 8 મેમ્બર. તો 8 માંથી આપણે 4 ની ટીમ બનાવવી પડશે. આ 4 મેમ્બર જે છે આપણે બાદ કરી દેતા. હવે બીજો કેસ એવો બી બની શકે કે either S1 or S2 include, કે S1 આવી શકે या फिर S2 આવી શકે ટીમમાં, બંને એક સાથે નહીં. either S1 આવી શકે या फिर S2 આવી શકે ટીમમાં, કારણ કે S1 અને S2 સાથે આવવાની ના પડે છે ટીમમાં. તો બંનેમાંથી એક આવશે મેમ્બર ટીમમાં અગર સિલેક્ટ થશે તો એ બેમાંથી ગમે તે એક આવી શકશે. એનું 2C1 લખી દીધું. બાકીના હજી કેટલા મેમ્બર સિલેક્ટ કરવાના બાકી? 3 મેમ્બર. એ 3 મેમ્બર જે છે શેમાંથી લેવા પડશે? હવે આ બે તો નથી આવવાના S4 એટલે એ બે તો નીકળી ગયા. વધ્યા કેટલા? 10. 10 માંથી બી પાછા S1 અને S2 એમાંથી આપણે એક લઈ લીધો છે એટલે એ બે બી નીકળી ગયા. હવે વધ્યા ક્યાં? 8 મેમ્બર માંથી કેટલા મેમ્બર બાકી રહ્યા સિલેક્ટ કરવાના? 3. તો અહીંયા બે કેસીસ કર્યા આપણે S3 અને S4 જ્યારે ટીમમાં નહીં હતા
ત્યારે S1 અને S2 બી ના હોય યા ફિર S1 અને S2 માંથી એક જ મેમ્બર ટીમમાં હોય, કારણ કે સાથે એ બંને ટીમમાં નહીં આવી શકે એવું કીધું છે. આ એક કેસ થઈ ગયો. કેસ નંબર 2 જોઈએ કે S3 અને S4 ઇન્ક્લુડ S3 અને S4 ને ટીમમાં ઇન્ક્લુડ કરીએ છે. આવશે તો બંને સાથે આવશે, નહીં આવે તો એક બી નહીં આવે. તો નહીં આવે એ કેસ આપણે કેલ્ક્યુલેટ કરી દીધો. હવે આવશે ત્યારે કેલ્ક્યુલેટ કરીએ. તો બંને એક ટીમમાં લેવાના છે, કમ્પલસરી છે. તો 4 મેમ્બરની ટીમ બનાવવાની છે, 2 મેમ્બર તો ફિક્સ થઈ ગયા કે આને લેવાના જ છે. તો બાકી કેટલા મેમ્બર છે? 2 મેમ્બર હજુ બાકીના સિલેક્ટ કરવાના. તો અહીંયા બી પાછી પોસિબિલિટી બનશે કે S3 અને S4 ઇન્ક્લુડ છે ત્યારે S1 અને S2 નોટ ઇન્ક્લુડ. કે લેટ્સ સે S1 અને S2 ત્યારે ઇન્ક્લુડ નથી. તો 4 મેમ્બરની બદલે હવે કેટલા બાકી રહ્યા છે સિલેક્ટ કરવાના? 2 જ, કારણ કે 2 તો ઓલરેડી સિલેક્ટ થઈ ગયા S3 અને S4. તો 2 મેમ્બર્સ એમાંથી સિલેક્ટ કરવા પડશે 8 માંથી, કારણ કે આ ઓલરેડી સિલેક્ટ થઈ ગયા છે. વધ્યા કેટલા? 10 સ્ટુડન્ટ, 10 માંથી આ બે નથી લેવાના. તો વધ્યા 8 માંથી 2 લેવા પડશે. ટોટલ 4 મેમ્બરની ટીમ બનાવવાની છે. નાઉ બીજો કેસ કે either S1 or S2 સિલેક્ટ થયા હોય. વન ઓફ ધેમ, બે માંથી એકને આપણે લેટ્સ સે ટીમમાં લીધા હોય તો 2C1 લખીશ. આ બે મેમ્બર ફિક્સ છે. S1 અને S2 માંથી આપણે કોઈ એકને ટીમમાં એડ કરીએ છીએ તો કેટલા ટોટલ મેમ્બર સિલેક્ટ થઈ ગયા? 3. ઓન્લી રિમેનિંગ 1 મેમ્બર હવે ઓન્લી લેફ્ટ છે સિલેક્ટ કરવામાં. તો એને શેમાંથી સિલેક્ટ કરવા પડશે? બાકીના 8 મેમ્બરમાંથી, બીકોઝ આ બે સિલેક્ટેડ છે. આ બેમાંથી એકને લીધા છે તો હવે કેટલા 8 મેમ્બર વધ્યા બાકીના, એમાંથી ઓર એક લેવું પડશે. ટોટલ થઈ ગયા 4 મેમ્બર. એક આ 8 માંથી, એક આ S1 અને S2 માંથી અને S3 અને S4 4 મેમ્બર થઈ ગયા. તો આ બંનેનો સમ કરી દેવાનો એમાંથી કે એક તો આ પોસિબિલિટી બને છે S3 and S2 નોટ ઇન્ક્લુડેડ, એમાં બે પોસિબિલિટી. અહીંયા S3 અને S4 ઇન્ક્લુડ એમાં બે પોસિબિલિટી બને છે. તો બધા કેસમાં આપણું રૂલ જે છે એ ફોલો થાય જ છે. તો બધા કેસનું સમેશન કરી દેવાનું. 8C4 या फिर 2C1 into 8C3 या फिर 8C2. मतलब આપણી પાસે 4 પોસિબિલિટીઝ હતી કે આટલી પોસિબિલિટીઝમાં આપણે ટીમ ફોર્મ કરી શકીએ અને દરેક પોસિબિલિટીમાં રૂલ જે છે આપણને આપેલી છે રિસ્ટ્રિક્શન ક્વેશ્ચનમાં એ ફોલો થાય છે. સો ધેટ્સ વાય ઓલ 4 આન્સર્સ એડ કરી દેવાના. 16 નંબર જોઈએ. કોઈ મલ્ટીપ્લાય નહીં કરે બધા આન્સરનો તો જવાબ બહુ મોટો અને ખોટો આવશે. શું કામ? બધાનું મલ્ટીપ્લિકેશન શું કામ નહીં થાય? અહીંયા આપણી પાસે ચાન્સીસ છે. આ ભી હોઈ શકે છે, આ ભી હોઈ શકે છે, યા ફિર આ ભી હોઈ શકે છે. અહીંયા કમ્પલસરી નથી 4 કેસ ફોલો કરવા. મેં કીધું હતું ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં, વેનેવર કમ્પલસરી હોય કોઈ પણ ચીજ ત્યારે મલ્ટીપ્લિકેશન મૂકવાનું. અને જ્યારે બી આપણી પાસે કોઈ વર્ક પૂરું કરવા માટે બે પોસિબિલિટી હોય તો either first one or second one. તો first one ના નંબર ઓફ ફેસ પ્લસ સેકન્ડ વન ના નંબર ઓફ ફેસ, તો એ જ રીતે છે અહીંયા. તો ચારેનું સમેશન કરવાનું. 16 નંબર, find the number of rectangles that can be obtained by joining 4 of the 12 vertices of 12 sided polygon. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એવું કીધું છે કે 12 sided રેગ્યુલર પોલિગન. રેગ્યુલર મતલબ શું થાય? દરેક સાઈડ જે છે એની લેન્થ જે હશે 1 1 હશે. આ જે બેન્ઝીન તમે જુઓ છો, બેન્ઝીન, આને રેગ્યુલર પોલિગન કહેવાય વિથ 6 સાઈડ. રેગ્યુલર પોલિગન વિથ 6 સાઈડ. તો એવી રીતે આપણને 12 સાઈડનો રેગ્યુલર પોલિગન આપ્યો છે. આપણને 12 સાઈડનો રેગ્યુલર પોલિગન આપેલો છે અને શું કીધું છે એમાં કે find the number of rectangle that can be obtained by joining 4 vertices of the 12 vertices of the 12 vertices of 12 sided polygon, regular polygon. તો 12 sided regular polygon માં આપણે નંબર ઓફ રેક્ટેંગલ કેટલા બનશે કે 4. નંબર ઓફ રેક્ટેંગલ બનાવવા માટે કોઈ પણ એક રેક્ટેંગલ ફોર્મ કરવો હોય તો કેટલા વર્ટિસીસ ની જરૂર પડે? 4 વર્ટિસીસ આપણે ક્યાંથી લેવાના છે? તો કે 12 વર્ટિસીસ છે આપણી પાસે, કારણ કે 12 સાઇડેડ પોલિગન હોય તો વર્ટિસીસ બી કેટલા હોય? 12 માંથી 4 ને સિલેક્ટ કરી લેવાના એટલે એક રેક્ટેંગલ બને. તો એવા ટોટલ પોસિબલ કેટલા બનશે રેક્ટેંગલ? તો એક વસ્તુ આપણને ખબર છે રેક્ટેંગલમાં કે કોઈ પણ રેક્ટેંગલ આપણે લઈએ તો એની કન્ડિશન શું હોય? કોઈ પણ રેક્ટેંગલ ફોર્મ કરીએ છીએ તો રેક્ટેંગલમાં કન્ડિશન શું હોય કે આ વર્ટિસીસ જે હશે એ કેવા હશે? અપોઝિટ હશે.
વર્ટિસીસ જે હશે એ કેવા હશે? અપોઝિટ હશે વર્ટિસીસ. અને આ બધા જે હોય આ 90 ડિગ્રી હશે, આ બધા 90 ડિગ્રી હશે એંગલ, અને વર્ટિસીસ જે હશે એ અપોઝિટ હોવા જોઈએ. ના, હું તમને એક સ્મોલ એક્ઝામ્પલ આપીને બતાવું એટલે વધારે ખબર પડશે કે 12 સાઇડેડ ને બદલે લેટ્સ સે આપણે 6 સાઇડ નો પોલિગન લઈએ છીએ, રેગ્યુલર પોલિગન. 6 સાઇડ નો રેગ્યુલર પોલિગન લીધો તો 6 વર્ટેક્સ હશે. 6 વર્ટિસીસ માંથી 4 વર્ટિસીસ આપણે સિલેક્ટ કરવાના સ્ક્વેર માટે. હવે એના માટે આપણે પહેલા એ જોઈ લઈએ કે જો સ્ક્વેર રેક્ટેંગલ તમારે બનાવવો હશે તો હંમેશા જે આ ડાયાગોનલ નું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન હશે ને એ હંમેશા આનું સેન્ટર બનવું જોઈએ તો જ પોસિબલ બનશે. લેટ્સ સે એક તો આ સામે દેખાય છે રેક્ટેંગલ જે છે. રેક્ટેંગલ બનાવવો હશે તો ફર્સ્ટ કન્ડિશન શું મેં કીધી કે એ જે એના ડાયાગોનલ હશે એ સેન્ટર માંથી પાસ થતા હોવા જોઈએ, સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થતા હોવા જોઈએ તો એ રેક્ટેંગલ બનશે. બીજી એક પોસિબિલિટી શું બનશે કે લેટ્સ આ બે પોઈન્ટ લીધા પછી એના શું લાવવું પડે, સામેના પોઈન્ટ લેવા પડશે. પછી લેટ્સ આ બે પોઈન્ટ લઈએ તો આ બે પોઈન્ટ લઈએ તો એની સામેના પોઈન્ટ લેવા પડશે. આ રીતે આ જે છે એક આ એની સામેના પોઈન્ટ લેવા પડશે, અને એક આ રીતે લઈએ અહીંયા એક આ છે તો એની સામેના પોઈન્ટ લેવા પડશે, મતલબ આ થશે. તો કેટલા ટોટલ બન્યા રેક્ટેંગલ? એક તો આ 1, પછી એક આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ ને આ પોઈન્ટ, આ ચાર ને જોડીએ તો બીજો રેક્ટેંગલ, પછી આ ચાર ને જોડીએ તો ત્રીજો રેક્ટેંગલ. તો આપણે કરીએ છીએ શું એ જો એક ઓબ્ઝર્વેશન કે આપણે આ સાઈડ જે છે ને આ હાફ સાઈડ અને આ બીજી હાફ સાઈડ, તો લેટ્સ નંબર આપી દે 1 2 3 4 5 6. તો હું 2 3 4 માંથી ગમે તે બે વર્ટિસીસ ની પેર સિલેક્ટ કરું છું અને બાકીના ત્રણ માંથી સામે, મતલબ મેં અહીંયા આ બે પેર લીધી, આ બે વર્ટિસીસ લીધા તો એની સામેની લઈશ મેં બે વર્ટિસીસ, આ બે વર્ટિસીસ લીધા તો એની સામેની મેં બે વર્ટિસીસ લઈશ, આ બે પેર લીધી, આ બે વર્ટિસીસ લીધા તો એની સામેની બે વર્ટિસીસ લઈશું. એનો મતલબ શું થયો કે આપણે આ સાઈડ માંથી બે વર્ટિસીસ લેવાના અને એની સામેની સાઈડ માંથી બે વર્ટિસીસ લેવાના. રેગ્યુલર પોલિગન ને હાફમાં ડિવાઈડ કરીને ઉપરના સાઈડમાંથી બે વર્ટિસીસ લેવાના, નીચેના સાઈડમાંથી બે વર્ટિસીસ લેવા પડશે. અથવા તો એવી રીતે બી તમે કરી શકો મેથડ નંબર 2 માં કે તમારે પહેલા નંબર ઓફ ડાયાગોનલ ગણી લેવાના. નંબર ઓફ ડાયાગોનલ કેટલા એવા છે કે જે સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થશે. તો ઓલવેઝ નંબર ઓફ ડાયાગોનલ ધેટ ઇઝ પાસિસ થ્રુ ધી સેન્ટર ઓફ ધી પોલિગન ઇઝ ઓલવેઝ n/2 હોય. એ ધ્યાન રાખો. કેટલા હશે ટોટલ એવા કે જે જે સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થતા હશે તો કે n/2. અહીંયા 6 સાઇડેડ છે તો અહીંયા 6/2 ડાયાગોનલ એવા હોય કે જે સેન્ટર માંથી પાસ થતા હોય. એક તો આ છે આ રીતે. તો 1 2 અને 1 ત્રણ ડાયાગોનલ એવા છે કે જે સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થાય છે. તો ઓલવેઝ ગમે તે સાઈડ નો પોલિગન આપ્યો હોય સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થતા નંબર ઓફ ડાયાગોનલ કેટલા હશે? ઓલવેઝ n/2 હશે. તો જેટલા સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થતા ડાયાગોનલ હોય એટલા જ નંબર ઓફ રેક્ટેંગલ હશે. અહીંયા જો નંબર ઓફ રેક્ટેંગલ કેટલા મળ્યા? 3, અને સેન્ટર ઓફ ધી પોલિગન માંથી પાસ થતા ડાયાગોનલ બી કેટલા હતા? 3 જ હતા. હવે 12 માટે જોઈએ તો 12 માટે તો સીધો આન્સર મળી ગયો કે 12 સાઇડેડ આપ્યું છે તો સીધું શું કરવાનું? નંબર ઓફ ધી ડાયાગોનલ ધેટ ઇઝ પાસિસ થ્રુ ધી number of diagonal passes through the center of polygon is n/2. So here n is equal to 12 that is given. So we have a total 6 number of diagonal that is passes through the center of the polygon. So that's why we can say that we have a 6 number of total rectangle that can be formed by using the vertices of the given regular polygon. So answer that is 6. या फिर another way માં કઈ રીતે સિલેક્ટ કરી શકાય કે મેં કીધું કે આપણી પાસે ટોટલ 12 સાઇડેડ જે છે મતલબ 12 વર્ટિસીસ હશે તો 12 વર્ટિસીસ માંથી આપણે બે ગ્રુપ પાડી દઈશું કે 6 વર્ટિસીસ ઉપરના અને 6 વર્ટિસીસ નીચેના એટલે 12 વર્ટિસીસ થઈ ગયા. આમાં બી આપણે 3 નું ગ્રુપ પાડ્યું હતું
આમાં 6 નું ગ્રુપ પાડશું 12 સાઇડેડ છે એટલે 6 નું ગ્રુપ પાડ્યું મેં હમણાં કીધું આપણે શું કર્યું હતું ઉપર જેટલી પેર બનતી હતી અહીંયા 3 છે ઉપરના 3 વર્ટિસીસ ઉપરનામાંથી ટોટલ વર્ટિસીસ જેટલા હતા એનાથી કેટલી એક ઓછી પેર બને છે ઓલવેઝ અહીંયા કેટલી પેર બનતી હતી કે ઉપર કેટલા વર્ટિસીસ છે આ રીતે 4 વર્ટિસીસ છે અહીંયા ઉપર તો પોસિબિલિટી કેટલી હતી 1 2 2 3 આ 3 4 3 માંથી ગમે તે એક પેર સિલેક્ટ થાય તો ઉપર 4 વર્ટિસીસ છે તો 3 પોસિબિલિટી બને હવે આમાં જોઈએ કે 6 વર્ટિસીસ છે ઉપર અને નીચેની સાઈડ બી 6 વર્ટિસીસ છે તો આપણે કરવાનું છે શું કે ઉપરથી 2 પોઈન્ટ સિલેક્ટ થવા જોઈએ અને નીચેથી 2 પોઈન્ટ સિલેક્ટ થવા જોઈએ ઉપરથી 2 પોઈન્ટ સિલેક્ટ થાય અને નીચેથી બી 2 પોઈન્ટ સિલેક્ટ થાય તો એનાથી આપણને એક પેર ઉપરથી એક પેર નીચેથી એટલે ટોટલ કેટલા થઈ જશે વર્ટિસીસ 4 તો અહીંયા આપણી પાસે પેર કેટલી બને છે એ જોઈ લઈએ તો અહીંયા ઉપર વર્ટિસીસ જે આપણે લીધા કેટલા લીધા 6 નીચે બી 6 અહીંયા બી આપણે શું કર્યું હતું 3 વર્ટિસીસ છે તો નીચે બી 3 વર્ટિસીસ ની પેર લીધી હતી તો અહીંયા ઉપર 3 વર્ટિસીસ લીધા પોસિબિલિટી બી કેટલી બને છે 3 બને છે કે આ આની સાથે જોડાય આની સાથે જોડાય ફિર આ આની સાથે જોડાય ઉપર 3 ના ગ્રુપ પાડી દઈએ આપણે બંનેમાં 3 ના ગ્રુપ પાડી દઈએ ઉપર તો ઉપર પેર એક પેર ઉપર લેવાની છે એક પેર નીચે લેવાની છે તો એક પેર ઉપર લઈ લો તો ઓટોમેટિકલી આ તો ફિક્સ થઈ ગયું ને કે લેટ્સ હું આ 2 અને 3 લઉં છું તો એક વસ્તુ તો ફિક્સ છે કે આની સામેના જ 2 પોઈન્ટ લેવા પડશે તો મારે ખાલી બે સાઈડમાંથી એક જ સાઈડને સિલેક્ટ કરવાની એટલે બીજી સાઈડ ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જાય તો 2 3 લઉં તો 5 6 જ લેવું પડે તો જ બને 1 2 લઉં તો 4 5 જ લેવું પડે તો મારે ખાલી ગમે એક સાઈડમાંથી પેર સિલેક્ટ કરવાની હોય તો ઉપર અહીંયા મેં 3 વર્ટિસીસ લીધા હતા 3 ના 2 ગ્રુપ પાડ્યા તો ઉપર પોસિબિલિટી કેટલી બનતી હતી 3 તો અહીંયા બી એમ જ પોસિબિલિટી બનશે કે હું 6 વર્ટિસીસ ને ગ્રુપ પાડું છું તો 6 વર્ટિસીસ નો ગ્રુપ પાડું તો પેર કેટલી બનશે 6 3 નો ગ્રુપ પાડ્યો તો 3 તો 6 ઇવન ગમે તે એક પેર લેવાની તો સામેની ઓટોમેટિક ફિક્સ થઈ જશે તો અહીંયા બી આન્સર કેટલો આવશે 6 આન્સર કેટલો આવશે અહીંયા 6 નાउ next consider the 5 points comprising the vertices of the square and intersection of the point of diagonal. How many triangles can be formed by using this point? तो क्वेश्चन में એવું કીધેલું છે 17 નંબરમાં આપણી પાસે એક સ્ક્વેર છે સ્ક્વેરમાં એવું કીધું છે આપણી પાસે 4 વર્ટિસીસ એન્ડ મોરઓવર એક પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન હશે ડાયગોનલ મીન્સ ટોટલ વી હેવ અ 5 નંબર ઓફ વર્ટિસીસ 5 વર્ટિસીસ હશે આપણી પાસે નાઉ આનો યુઝ કરીને કેટલા ટોટલ નંબર ઓફ ટ્રાયેંગલ બની શકે એવું ફાઇન્ડ કરવા કીધું છે ટોટલ નંબર ઓફ ટ્રાયેંગલ કેટલા હશે તો ચલે टोटल नंबर ऑफ ट्रायंगल फाइंड करवा હોય તો ટ્રાયંગલ ફોર્મ કરવા માટે કેટલા વર્ટિસીસ ની જરૂર પડે તો કે 3 તો 5 વર્ટિસીસ માંથી ગમે તે 3 ને સિલેક્ટ કરવાના એટલે એક ટ્રાયંગલ બને પણ આમાં એવું બી થયું હશે કે 3 વર્ટિસીસ એક જ લાઈનમાં આવી ગયા હોય તો ટ્રાયંગલ નહીં બને તો એવી કેટલી પોસિબિલિટી બને બે લેટ્સ સે હું આ 3 પોઈન્ટ સિલેક્ટ કરી લઉં યા ફિર આ 3 પોઈન્ટ સિલેક્ટ કરી લઉં तो आ बे केस में ट्रायंगल नहीं बने पर बाकी બધા રિમેનિંગ કેસીસ માં ટ્રાયંગલ બનશે તો એ મારે 2 કેસીસ જે છે કે જેમાં ટ્રાયંગલ નહીં બને એ મારે બાદ કરી દેવા પડશે હું અહીંયા આ રીતે કરી દઉં છું કે જ્યારે આ 3 પોઈન્ટ સિલેક્ટ થયા હશે ત્યારે ઓન્લી ટ્રાયંગલ નહીં બને એટલે આ બે કેસ બાદ કરી દીધા બાકીના બધામાં ટ્રાયંગલ બનશે તો ટોટલ નંબર ઓફ પોસિબલ ટ્રાયંગલ કેટલા થશે 5c3 ને 5c2 બી લખી શકાય NCR = NCn - r ના ફોર્મ્યુલાથી So here 10 minus 2 so 8 થશે next to example number 18 so example number 18 my question out of 8 sellers on a board 3 can work only on a one particular side and 2 only on another side find the number of ways in which seller can be arranged on a board तो total 8 sellers છે તો 4 સીટ આ બાજુ હોવી જોઈએ that means અને 4 સીટ આ બાજુ હોવી જોઈએ टोटल 8 સેલર ને અરેન્જ કરવાના છે એમાં એવું કીધું છે ત્રણ પર્ટિક્યુલર સેલર લેવા છે કે
કે જે એક બાજુ વર્ક કરશે અને બીજા બે જે છે બીજી બાજુ વર્ક કરશે. તો લેટ્સ સે આ બાજુ 3 પર્ટિક્યુલર બંને સાઈડ આઇડેન્ટિકલ જ છે. લેટ્સ સે 3 જે છે પર્ટિક્યુલર એને આ બાજુ ગોઠવીએ છે. તો 3 સીટ તો ઓક્યુપાય થઈ જશે. વધી કેટલી સીટ આ બાજુ? એક. આ બાજુ બીજા બે પર્ટિક્યુલર જે છે આના ઓપોઝિટમાં કામ કરશે બીજા બે પર્ટિક્યુલર જે છે. તો અહીંયા સીટ કેટલી વધશે? 2. અહીંયા સીટ 2 વધશે, અહીંયા એક સીટ વધશે. હવે અહીંયા એક વધે તો પી પર પી કેટલા? 3 જ બાકી છે. ટોટલ 8 હતા, એમાંથી 5 3 ને આ બાજુ પુટ કર્યા, બીજા બે આ બાજુ. જે 3 પર્ટિક્યુલર હતા એ આ બાજુ આવી ગયા, બીજા બે પર્ટિક્યુલર હતા એના ઓપોઝિટ સાઈડ. હવે 3 જે વધ્યા મેમ્બર, 8 માંથી 5 જે છે આપણે વાત કરી દીધા, 3 મેમ્બર વધ્યા. એને આપણે કેટલા વેઝથી સિલેક્ટ કરી શકીએ? 3C1. એમાંથી એકને સિલેક્ટ કર્યો, 3 વધ્યા એમાંથી, એને કઈ આ બાજુ મોકલીએ છીએ. તો બાકી હવે કેટલા મેમ્બર વધ્યા? 2. તો એ તો ઓટોમેટિકલી ફિક્સ જ છે કે આ બાજુ જ જવાના છે. અથવા તો 2C2 લખો તો એ 1 જ થાય. મેં પહેલા અહીંયા કોને મૂકીશું? બાકીના 3 માંથી એ સિલેક્ટ કરી લીધું 3C1. તો બાકીના બે છે આ બાજુ જ જશે ઓટોમેટિકલી. હવે આ 4 સીટને અરેન્જ કરવાના વેઝ 4 ફેક્ટોરિયલ અરેન્જ આપણે હજી સુધી નહીં કર્યું હતું. આપણે ખાલી સિલેક્ટ એવું કર્યું કે કોણ આ બાજુ બેસશે, કોણ આ બાજુ બેસશે. તો 3 પર્ટિક્યુલર હતા આ બાજુ બેસાડ્યા, 2 પર્ટિક્યુલર એની સામે હજી એક સીટ વધી એના માટે 3C1. બાકીના બે પર્ટિક્યુલર બાકીના બે વધ્યા હશે એ આ બાજુ આવી જશે. તો 3C1. હવે સીટ અલોટમેન્ટ થઈ ગયું છે. અરેન્જમેન્ટ બાકી, સોરી સાઈડ અલોટ થઈ ગઈ છે. કઈ સાઈડ જવાનું? અરેન્જમેન્ટ એમાં બાકી છે. તો 4 ફેક્ટોરિયલ આ સાઈડનું અને 4 ફેક્ટોરિયલ આ સાઈડનું. તો આન્સર આવશે 3C1 into 4 factorial into 4 factorial. Next we have 19 number. The interior angle of the regular polygon measure 150 degree each. Find the number of diagonal of the polygon. તો આપણે એવું કીધું છે અહીંયા કે નંબર 19 કોઈ એક રેગ્યુલર પોલિગન નો ઇન્ટિગ્રલ એંગલ લેટ્સ આપણે એક્ઝામ્પલ તરીકે મેં તમને n બરાબર 6 લઈને બતાવું છું. ઇન્ટિરિયર એંગલ મતલબ આ કહેવાય બધા ઇન્ટિરિયર એંગલ આ બધા છે. તો આ એંગલ કઈ રીતે ફાઇન્ડ થાય રેગ્યુલર પોલિગન માં? એના માટેનું ફોર્મ્યુલા જે હોય છે pi - 360/n. આટલા ઇન્ટિરિયર એંગલ હોય. લેટ્સ સે n આપણે 6 લઈએ તો pi - 360/6 મતલબ pi - 60 120 ડિગ્રી. તો આ દરેક એંગલ 120 ડિગ્રી નો હશે. ટોટલ દરેક એંગલ કેટલાનો હશે? 120 ડિગ્રી નો હશે. બીકોઝ પછી અહીંયાથી તમે આ બધા ટ્રાયેંગલ આ રીતે જોડો તો આપણને ખબર છે રેગ્યુલર પોલિગન હોય એમાં બધા ટ્રાયેંગલ ઇક્વિલેટરલ હોય. એ ધ્યાન રાખવું. રેગ્યુલર પોલિગનમાં બધા સાઇડ સેમ હોય, બધા ઇન્ટિરિયર એંગલ સેમ હોય અને એનાથી ફોર્મ થતા બધા ટ્રાયેંગલ જે હોય આ બધા ટ્રાયેંગલ ફોર્મ થાય એ બધા ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય. મતલબ the triangle which are having a same side, means ત્રણેય સાઈડ ની વેલ્યુ કેવી હોય? સેમ હોય. તો ત્રણેય સાઈડ ની વેલ્યુ સેમ હોય એવા ટ્રાયેંગલ. નાઉ હવે અહીંયાથી આ 60 60 થઈ જાય, આ બાજુ બી 60, આ બાજુ બી 60. તો જો અહીંયાથી પ્રૂવ થઈ જાય આ 60 છે, આ 60 છે, તો આ બી કેટલું હોય? 60. તો થઈ ગયું ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. તો n બરાબર 6 પુટ કર્યા તો બધામાં કેટલા આવ્યા છે? 120. તો અહીંયા આપણને એની જગ્યાએ શું આપ્યું છે કે ઇન્ટિરિયર એંગલ કેટલો આવે છે? 150. તો n કેટલું હશે? તો આપણે શું કરીશું? pi - 360/n બરાબર કેટલા થશે અહીંયા? તો કે 150 આન્સર આવે છે આપણો. તો n ફાઇન્ડ કરવાનું કીધું છે. તો અહીંયા pi મતલબ 180. તો આના બાજુ લાવો તો 180 - 150 30 = 360/n. તો n = કેટલા આવી જશે? અહીંયાથી કેન્સલ થઈ જશે તો 12. તો n 12 હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 20 નંબર. નંબર ક્વેશ્ચનમાં કીધું છે if a line segment be a cut at n points then find the number of line segments formed joining these points. તો એક લાઈન સેગમેન્ટ ને n પોઈન્ટ ઉપર કટ કરવામાં આવે છે અને કે છે તો કેટલા ટોટલ નંબર ઓફ લાઈન સેગમેન્ટ એનાથી બની શકે? તો એક તો ગમે તે લાઈન સેગમેન્ટ હોય એના છેડાના બે પોઈન્ટ હોય અને એને આપણે n પોઈન્ટ ઉપર કટ કરીએ છીએ એટલે અંદર કેટલા n પોઈન્ટ હશે? અંદર n પોઈન્ટ હોય અને આ એન્ડિંગ બે પોઈન્ટ એટલે ટોટલ આપણી પાસે કેટલા પોઈન્ટ થયા? n + 2 પોઈન્ટ થયા. નાઉ
લાઈન સેગમેન્ટમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખીએ, આપણે સ્ટ્રેટ લાઈન જે ભણ્યા હતા અને લાઈન સેગમેન્ટ બંનેમાં ફરક છે. આ જે છે આ લાઈન સેગમેન્ટ કહેવાય અને આ સ્ટ્રેટ લાઈન કહેવાય. તો સ્ટ્રેટ લાઈનમાં હું એમ કહું, અગર આ 3 પોઈન્ટ તમને આપ્યા છે, આ 3 પોઈન્ટમાંથી પાસ થતી નંબર ઓફ સ્ટ્રેટ લાઈન કેટલી? તો કે એક જ. કે આ બે ને જોડો તો એક જ સ્ટ્રેટ લાઈન આવે, આ બે ને જોડો તો એક જ સ્ટ્રેટ લાઈન આવે. પણ લાઈન સેગમેન્ટમાં એવું ન હોય. હું એમ કહું તમને કે આ 3 પોઈન્ટ આપ્યા છે, આમાં લાઈન સેગમેન્ટ ફાઇન્ડ કરો, નંબર ઓફ લાઈન સેગમેન્ટ કેટલા બને. તો આ એક લાઈન સેગમેન્ટ, પછી આ બીજો લાઈન સેગમેન્ટ, આ પહેલા અને ત્રીજા પોઈન્ટને જોડીએ તો ત્યાં લાઈન સેગમેન્ટ આઇડેન્ટિકલ ન હોય, અલગ અલગ લેન્થ ના હોય. લાઈન સેગમેન્ટ ત્યાં આઇડેન્ટિકલ ન હોય, અલગ અલગ લેન્થ ના હોય. લેન્થ વેરી થાય, લાઈન સેગમેન્ટ જે છે અલગ અલગ ગણાય. સ્ટ્રેટ લાઈનની જેમ નહીં હોય કે બધી લાઈન એક જ ગણાશે. તો અહીંયા આપણી પાસે ટોટલ પોઈન્ટ કેટલા છે? n+2. તો આપણે કોઈ પણ લાઈન સેગમેન્ટ ફોર્મ કરવો હોય તો કેટલા પોઈન્ટ છે? 2 પોઈન્ટ છે. તો n+2 માંથી ગમે તે 2 પોઈન્ટ સિલેક્ટ કરો. તો ટોટલ નંબર ઓફ વેઝ મળે આપણને. કેટલા વેઝમાં 2 પોઈન્ટ સિલેક્ટ થાય એટલા ટોટલ નંબર ઓફ લાઈન સેગમેન્ટ બનશે. ના નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે નંબર ઓફ ધ કોમ્બિનેશન. નંબર ઓફ કોમ્બિનેશન ઓફ ધ n different things taking r or one or more at a time. Number of combination of the n different things taking one or more at a time means n different things હોય એના કોમ્બિનેશન ટોટલ બનાવવા છે કે જ્યારે આપણે એક યા ફિર એક કરતા વધારે વસ્તુઓ સિલેક્ટ કરીએ એના કેટલા ટોટલ નંબર ઓફ ફેઝ બને. ઇન શોર્ટ લેટ્સ હું તમને એવું કહેવા માંગે છે કે એક એક્ઝામ્પલ આપણે આપીએ 5 things છે. 5 things તો 5 વસ્તુ આપણને આપેલી હોય તો આમાં ટોટલ પોસિબિલિટી કેટલી બને કોમ્બિનેશન કે 5 માંથી તમે એક બી વસ્તુ ના લો, અથવા તો એક વસ્તુ લે, અથવા બે વસ્તુ લે, અથવા 3 વસ્તુ, અથવા 4 વસ્તુ, અથવા 5. તો નંબર ઓફ કોમ્બિનેશન આ જુદા જુદા બને છે ને કે એક વસ્તુ લેવાના કેટલા પોસિબિલિટી બનશે, બે વસ્તુ લેવાની કેટલી પોસિબિલિટી બનશે, 3 વસ્તુ લેવાની કેટલી પોસિબિલિટી બનશે. તો મેં શું કીધું? નંબર ઓફ કોમ્બિનેશન ઓફ n different things taking one or more at a time. કે એક અથવા એક કરતા વધારે વસ્તુઓના કોમ્બિનેશન બનાવો તો એના ટોટલ નંબર ઓફ ફેઝ કેટલા બને જોઈએ. તો 5 વસ્તુઓ છે આપણી પાસે, 5 ડિફરન્ટ વસ્તુઓ. તો અહીંયા દરેક વસ્તુઓ જે છે એમાં કેટલી પોસિબિલિટી? મેં શું કીધું? 0 એક બી વસ્તુ સિલેક્ટ નહીં થાય, એક કોમ્બિનેશન થી એક વસ્તુ સિલેક્ટ થાય, પણ કઈ એક થાય એ બી એક પાછું સિલેક્ટ કરવું પડશે. એટલે એક વસ્તુ સિલેક્ટ કરવાનું કોમ્બિનેશન, બે વસ્તુ સિલેક્ટ કરો તો એના માટે બે વસ્તુનું કોમ્બિનેશન, 3 નું કોમ્બિનેશન, 4 નું કોમ્બિનેશન, યા ફિર 5 નું કોમ્બિનેશન. ના અહીંયાથી કઈ રીતે લખી શકાય? તો આ 5C0 યા ફિર 5C1 યા ફિર 5C2 યા ફિર 5C3 5C4 અને 5C5. તો 5 માંથી એક બી વસ્તુ નહીં લીધી, એક વસ્તુ, બે વસ્તુ, 3 વસ્તુ, 4 વસ્તુ અને 5 વસ્તુ, 5 5. તો 5 માંથી એક બી નહીં વસ્તુ લઈએ એવી તો કેટલી? એક જ પોસિબિલિટી બને. 5C0 એટલે 1 જ થાય. 5 માંથી એક વસ્તુ લઈએ તો એની કેટલી? 5 પોસિબિલિટી બને કે કઈ વસ્તુ લઈએ છે આપણે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી. 5C2 તો બે બેના કોમ્બિનેશન બનાવવાના છે. 5C3 મતલબ 3 ના ટોટલ કોમ્બિનેશન કેટલા બને? 4 મતલબ 4 ના કોમ્બિનેશન, 5 મતલબ તો એક જ થશે. તો આનો આન્સર શું આવે? 2^5. બીકોઝ તમે બાયનોમિયલ થિયરમમાં ભણશો કે NC0 NC1 NC2 NC3 up to NCn. આનો આન્સર 2^n આવે. આ બાયનોમિયલ થિયરમમાં તમારે આવશે ફોર્મ્યુલા NC0 NC1 NC2 up to NCn. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, NC 0 થી ચાલુ થવું જોઈએ. NC 0 થી ચાલુ થવું જોઈએ અને ક્યાં સુધી n થાય? n. તો જ આન્સર 2^n આવશે. પછી 5C1 થી ચાલુ કરીને 5C5 સુધી તો આન્સર 1 નહીં આવે. તો તમારે આ પદને એડ કરવું પડે અને સબટ્રેક્ટ બી કરવું પડે. તો ચલિए NC0 NC1 NC2 NC3 up to NCn is equal to 2^n. ના આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. એક બીજી વેસ્ટથી બી આન્સર આવી શકે કે 5 વસ્તુઓ છે. હવે આમાં 5 વસ્તુઓમાં આપણી પાસે પોસિબિલિટી શું બને? આપણે તો ગમે તેટલી વસ્તુ, બધા પોસિબલ કેસ ગણવાના છે કે 0 વસ્તુ સિલેક્ટ થાય, એક વસ્તુ, બે વસ્તુ, 3 વસ્તુ, 4 વસ્તુ, 5 વસ્તુ. તો પહેલી વસ્તુ લઈએ, ધારો કે આ બે પોસિબિલિટી સિલેક્ટ થાય અને નહીં થાય, બે જ પોસિબિલિટી ને. આપણે જે ગ્રુપ બનાવીએ છીએ એમાં પહેલી વસ્તુ આવશે કે નહીં આવે?
બીજી વસ્તુ સિલેક્ટ થાય કે નહીં થાય, બે પોસિબિલિટી. ત્રીજી વસ્તુ બી સિલેક્ટ થાય કે નહીં થાય, બે પોસિબિલિટી. ચોથી વસ્તુ સિલેક્ટ થાય કે નહીં થાય, બે પોસિબિલિટી. પાંચમી વસ્તુ બી સિલેક્ટ થાય કે નહીં થાય, બે પોસિબિલિટી. તો ટોટલ કેટલા થઈ ગયા? 2. 5 ટાઈમ્સ, તો ત્યાં સુધી આન્સર આવશે 2 પાવર 5. તો બે મેથડથી થઈ શકે. મેં આમાં શું કર્યું કે દરેક વસ્તુની પોસિબિલિટી ગણી લીધી. પહેલી વસ્તુ આવશે કે નહીં આવે, બે પોસિબિલિટી. બીજામાં બી 2, ત્રીજામાં બી 2, ચોથામાં બી 2, પાંચમામાં બી 2. તો ટોટલ આન્સર શું આવ્યો? 2 પાવર 5. અને આમાંથી બી આન્સર 2 પાવર 5 જ આવતો તો ઉપરના મેથડથી બી. અને વન મોર થિંગ ધ્યાન રાખી, વસ્તુઓ બધી ડિફરન્ટ હોય ત્યારે જ આ આન્સર આવશે, ધ્યાન રાખજો. વસ્તુઓ બધી ડિફરન્ટ હોય ત્યારે જ આ થાય. વસ્તુ આઈડેન્ટિકલ હોય તો આ પોસિબિલિટી નહીં બને. શું કામ? અગર હું તમને એમ કહું 5 વસ્તુ સેમ છે, હવે હું એમ કહું છું તમને કે આમાં બે વસ્તુ સિલેક્ટ કરવાને કોમ્બિનેશન કેટલા ટોટલ નંબર ઓફ એજ, તો એક જ થાય. 5 માંથી ગમે તે બે ઉઠાવો, સેમ જ છે બધું. આમાં તો અલગ અલગ થાય ને, 5 માંથી કયા બે ઉઠાવો. પહેલામાં તો 5 સેમ છે, તો ગમે તે બે ઉઠાવો. એટલે ત્યાં બે નું ગ્રુપ બનાવવું મતલબ એક જ બેઝ થાય. ત્યાં 5C2 નહીં લખાય, 5C2 ત્યાં નહીં લખી શકાય. ત્યાં 5 વસ્તુઓ સેમ જ છે, ગમે તે બે ઉઠાવો. તો જ્યારે વસ્તુઓ ડિફરન્ટ હોય ત્યારે 2 પાવર n થશે. પણ આ 2 પાવર n માં મેં કીધું એવો કેસ બી છુપાયેલો છે જેમાં એક બી વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય, એ બી ધ્યાન રાખશે. કે આમાં મેં એમ કીધું બે માંથી એક પોસિબિલિટી અહીંયા થાય છે, નહીં થાય. લેટ્સ અહીંયાથી નહીં થયું, આ બી નહીં થયું, આ બી નહીં થયું, આ બી નહીં થયું, આ બી નહીં થયું. તો એક કેસ એવો બી છે આમાં કે જેમાં 5 માંથી કોઈ પણ વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય. સવાલમાં અગર એમ આપ્યું હોય કે વન ઓર મોર એટ એ ટાઈમ, તો એક બાદ કરવો પડે. કારણ કે આપણે એટલીસ્ટ એક વસ્તુ તો સિલેક્ટ કરવાની છે. તો અહીંયા એટલીસ્ટ એક વસ્તુ સિલેક્ટ કરવી હોય તો 2 પાવર n - 1 આન્સર આવે. એક કેસ બાદ કરી દેવાનો જેમાં એક બી વસ્તુ સિલેક્ટ નથી થઈ. નામ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે વસ્તુ અગર આઈડેન્ટિકલ હોય તો કઈ રીતે કરવું.